જીવ અવિનાશી. હા, આ જીવ છે પણ ભગવાનનો અંશ છે અને અવિનાશી છે. ચેતન વિમલ સહજ સુખ રાશી. હા, અને સતા જીવ જો દુખી હોય એનું કારણ એ છે કે સો મસ માયા ભયો ગોસાઈ બંધ્યો કી ઉમર કટકી નાય. માયાના બંધનમાં આવી અને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે અને જીવા માયામાં બંધાઈ જાય છે. બરોબર છે? તો સંતોનો સંગ કરતા 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 આપણું હૃદય નિર્મળ થાય ત્યારે આપણને અંદરથી સમજાય. બહારથી ગમે એટલું સાંભળીએ પણ એ સમજાય, અંદર સમજાય. અને એ પણ આપણું હૃદય નિર્મળ થાય ત્યાર પછી જ સમજાય, એ પહેલા નહીં સમજાય. બરોબર? એટલે કાયમના માટે સંતોનો સંગ કરવો જોઈએ. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય લક્ષ્ય, મંજિલ એ ભગવાનને ઓળખવાનું છે. ભગવાનને ઓળખાણ થાય તો આપણી પોતાની ઓળખાણ થઈ જાય અને પોતે પોતાને ઓળખવું તો ભગવાનની પણ આપણને ઓળખ થઈ જશે. અને એટલે આપણા મીરાબાઈ બોલ્યા છે કે તારી આત્માને ઓળખ્યા વિના, તારા ભ્રમણાને ભાંગ્યા વિના લગ 84 ના મટે, તારા ભવના ભેરા ના ટળે. બરોબર? પણ વસેથી આ અવગુણ આવી જાય છે ને, આપણને ભગવાનથી દૂર કરી દે છે.